બે દિવસથી એક બંધ ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને જોયું અને તાળું તોડ્યું તો અંદર પડી હતી 4 લાશો અને લાશોની ઉપર છાંટ્યો હતો ડિટર્જન્ટ પાવડર અને એસિડ. આ દ્રશ્યો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. લાશોમાંથી એટલી હદે વાસ આવતી હતી કે ત્યાં ઊભું રહેવું પણ મુશ્કેલ હતું. જી હા, યુપીના પ્રયાગરાજમાં થયેલી 4 લોકોની હત્યાએ ભલભલાને હચમચાવી દીધા છે. પોલીસે આ મામલે સમગ્ર તપાસ તેજ કરી અને 12 કલાકમાં જ મુખ્ય આરોપી સુધી પહોંચી ગઈ. ગુલાબી રંગનો શર્ટ પહેરીને જે ઊભો છે એનું નામ છે સની ગુપ્તા. પોલીસની આકરી પૂછપરછમાં તે પોપટની જેમ બોલવા લાગ્યો. તે દિવસે ખરેખર શું થયું હતું એ બધી હકીકત જણાવી. આ સમગ્ર ઘટના સંપત્તિ વિવાદ સાથે જોડાયેલી છે, જેમાં પરિવાર કરોડપતિ હતો, પરંતુ અભિષેક નામનો પુત્ર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો અને પરિવારે તેને સંપત્તિમાંથી પણ કાઢી મૂક્યો હતો. બસ આ વાત મિત્રને કરી અને પરિવારની હત્યાનો પ્લાન બનાવ્યો. અભિષેકે મિત્ર સાથે મળી પહેલા બહેનને મારી નાખી, પછી માતા પિતાની હત્યા કરી. સીન તો હવે જોવા જેવો હતો, કારણ કે પુત્રએ ઘરમાં રહેલા સોના ચાંદીના ઘરેણાની લૂંટ મચાવી હતી અને આ લૂંટનો અડધો સામાન તેના મિત્રને આપવાનો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો અને ઉશ્કેરાળાએ મિત્રએ અભિષેકને જ પતાવી દીધો. આખરે સંપત્તિની અને લૂંટની લાહીમાં એકસાથે 4 લાશો જમીન પર પડી હતી. આ 4 લાશો કરોડપતિ પરિવારના સભ્યોની જ હતી. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીએ પુરાવાનો નાશ કરવા લાશ પર ડિટર્જન્ટ પાવડર અને એસિડ નાખ્યું અને પછી તે ફરાર થઈ ગયો. આખરે 2 દિવસ બાદ આસપાસના વિસ્તારમાં દુર્ગંધ આવતા સમગ્ર ઘટના સામે આવી હતી. હાલ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આવી જ અન્ય કોઈ સ્ટોરી સાથે ક્રાઇમ ફાઇલ્સમાં ફરી મળીશું.